પેટ પીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર. કરે કેમ ના મારી વાર, જુવાણી ગમે કજવાર. શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, થયો કેમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, દત્ત બાવનીની આગલી પંક્તિમાં હવે આપણે પ્રવેશ કરીએ કે પેટ પીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાડ્યો ક્ષિપ્ર. પરમ પૂજ્ય બાપજીએ આ જે પ્રસંગ લીધો છે બ્રાહ્મણનો, એ પ્રસંગ દત્ત મહારાજના જે બીજા અંશ અવતાર છે એ શ્રીમંત નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના આ પ્રસંગમાંથી, એમની લીલામાંથી આ પ્રસંગ લીધેલો છે. જ્યારે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ પોતે પરિવ્રજન કરતા કરતા ફરતા 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 ગોદાવરીના કિનારે આવ્યા અને શિષ્યો સાથે ત્યાં રોકાયા હતા, ત્યારે વાસર બ્રહ્મેશ્વર ક્ષેત્રની અંદર એકાદ વખત ત્યાં સવારે સ્નાન કરતા હશે નદી કિનારે, અને ત્યાં શિષ્યો પણ હતા. એટલામાં કોઈ એક બ્રાહ્મણ આવ્યો, અને બ્રાહ્મણ આવી અને ખૂબ બૂમો પાડતો હતો કે મારાથી હવે આ પેટનું દર્દ મારાથી સહન નથી થતું. જમીન ઉપર આળોટતો હતો કે હવે તો મારે મૃત્યુ જ વહાલું કરવું છે, મારે મરી જવું છે. એમ કરીને બૂમાબૂમ કરવા માંડ્યો અને પોતાના શરીરે પથ્થર બાંધી અને નદીની અંદર ત્યાં કૂદ્યો. અને તે જ સમયે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજને પોતાના ભક્તોને કહ્યું કે પેલા બ્રાહ્મણને પકડી લાવો અહીંયા, જો એ ડૂબી જશે, મરી જશે. એટલે બધા ત્યાં ગયા અને એમને લઈ આવ્યા. અને ત્યારે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે એને પૂછ્યું કે શું થયું છે, તું આત્મહત્યા કેમ કરે છે? અને આત્મહત્યા એ તો ખૂબ જ મોટું પાપ છે, તો તારે આ રીતે મરી જવાની શી જરૂર છે? અને તે વખતે એણે પોતાની વાત કરી. એમ કહે છે કે હું જીવતો રહીને શું કરું? હું આ પૃથ્વી ઉપર ભારરૂપ છું, કારણ કે મારાથી ખોરાક લેવાતો નથી, અને હું જ્યારે પણ ખોરાક લઉં ત્યારે મારા પેટમાં એકદમ પીડા થાય છે, અને એટલા માટે હું કશું કર્મ કરી શકતો નથી. આવી રીતે ભારરૂપ થઈને મને પૃથ્વી પર જીવવાની જરા કઈ ઈચ્છા નથી. પછી આગળ ઉમેરે છે, જો કેટલી સરસ વાત અહીં લખી છે. એ બ્રાહ્મણ પોતે વિચારે છે. બ્રાહ્મણ એમ કહે છે કે મેં મારા આગલા જન્મની અંદર મારા હાથે કોઈને પણ અન્નદાન જેવું પરોપકાર કર્યું નહીં હોય, એટલા માટે મને આ પીડા થાય છે. મારા 100 જન્મો દરમિયાન કોઈ પુણ્ય કર્મ મેં નહીં કર્યું હોય, એટલે મને આ પીડા થાય છે. પૂર્વ જન્મની અંદર મેં કોઈનો વિશ્વાસઘાત કર્યો હશે, એટલે મને આ પીડા થાય છે. કાં તો મેં ગુરુની નિંદા કરી હશે, કાં તો કોઈ પણ કારણ વગર પશુ પક્ષીઓની મેં હત્યા કરી હશે, અથવા તો ગૌચરોને બાળી અને એને ઘાસ સળગાવી દીધા હશે, જેથી મૂંગા પશુઓને એનો ખોરાક જે હોય એ નહીં મળ્યો હોય. મધ્યાહ્ને મારા ઘરે આવેલા કોઈ અતિથિ હશે, એને મેં કદાચ ભોજન નહીં આપ્યું હોય. એટલે મેં ગયા જન્મની અંદર કે મારા આગલા જન્મની અંદર કોઈ પણ પુણ્ય નહીં કર્યું હોય, એટલે આ જન્મની અંદર હું આ અસહ્ય પીડા અને આ વેદના એનાથી હું પીડાઉં છું. મહિનામાં માત્ર 15 દિવસે એક જ વખત હું ભોજન લઉં છું, અને ભોજન લઉં છું અને તરત જ પીડા, મને તકલીફ થાય છે, મને પીડા ઉત્પન્ન થાય છે. એટલે બીજા લોકો માટે તો અન્ન એ પોષણ સમાન છે, પણ ગુરુ મહારાજ, અન્ન મારા માટે તો દુશ્મન સમાન છે. એટલે હવે હું જીવીને શું કરીશ? એના કરતાં મૃત્યુને વાલું કરવું એ સારું રહેશે. એટલે ગુરુ મહારાજ એને નજીક બોલાવીને નજીક બેસાડે છે, અને પછી એમ કહે છે કે હવે તારી વ્યથા બધી દૂર થઈ છે. અમારી પાસે એક ઔષધ છે, એ હું થોડી વારમાં તને આપીશ.
ગુરુ મહારાજ ત્યાં શિષ્યો સાથે બેઠેલા છે અને એટલાની જ અંદર એ ગામના એક અધિકારી ત્યાં નદીએ સ્નાન કરવા જતા હોય છે. સ્નાન કરી અને આવીને ગુરુ મહારાજને જુએ છે એટલે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજને આવીને દંડવત પ્રણામ કરે છે કે ગુરુ મહારાજ આપના દર્શન મને થયા. ત્યારે ગુરુ મહારાજ પૂછે છે કે તમે કોણ છો? તો કે મારું નામ સાયમદેવ છે. હું કર્ણાટક તરફ કડગંચી જે ગામ છે ત્યાંનો વતની છું, પણ અહીંયા જે મોગલ બાદશાહ છે એના ત્યાં હું નોકરી કરવા આવ્યો છું અને છેલ્લા 1 વર્ષથી એના ત્યાં હું નોકરી કરું છું. ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે કામ કરો ને, આ જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ પોતે પેટના દર્દથી પીડાય છે. એક કામ કરો, તમે એને તમારા ત્યાં લઈ જાઓ અને એને ભોજન કરાવો. એટલે સાયમદેવ તો ગભરાય છે. સાયમદેવ કહે છે કે ગુરુ મહારાજ, આપ બીજી કોઈ આજ્ઞા કરો, આપ જે આજ્ઞા કહેશો એનું હું પાલન કરીશ. પણ ગુરુ મહારાજ, આપના દર્શન થયા, આપના મને આશીર્વાદ મળવાના છે, એની જગ્યાએ આપે તો મને એવું કામ સોંપી દીધું કે કાલ ઉઠીને મને મુશ્કેલી થાય. આ બ્રાહ્મણ છેલ્લા 1 મહિનાથી ભૂખ્યો હતો ને ગઈકાલે એણે ભોજન કર્યું તો એને એટલી બધી પીડા થઈ છે કે આજે એ આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયો છે. અને હું આ બ્રાહ્મણને મારા ઘરે લઈ જાઉં અને મારા ઘરે લઈ જઈ અને એને હું ભોજન કરાવું અને કદાચ એ મૃત્યુ પામે તો મને તો તકલીફ જ થઈ જાય. એવા સંજોગોની અંદર હું શું કરું? એટલે ગુરુ મહારાજ, હું ન લઈ જઉં તો ચાલે? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે એને કંઈ નહીં થાય, તમે એને લઈ જાઓ, તમે એને તમારા ત્યાં લઈ જશો એટલે એની બધી જ પીડા દૂર થઈ જશે. એ વાત કરે છે ત્યારે સાયમદેવ એમ કહે છે કે ગુરુ મહારાજ, આપ પણ મારા ત્યાં પધારો ને. એ બ્રાહ્મણને તો હું લઈ જઈને એને હું ભોજન તો કરાવીશ, પણ આપ પણ શિષ્યો સાથે પધારો. એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે તમે જઈ અને તૈયારી કરો સાયમદેવ, અને હું આ શિષ્યોને લઈને પરત આવું છું પાછળ. સાયમદેવ પોતાના ઘરે ગયા છે અને એમની પત્ની છે જાખાઈ, એને કહે છે કે આજે તો એક સંત એ ગુરુ મહારાજના દર્શન થયા અને એમના આશીર્વાદથી આપણા ત્યાં પધારે છે અને આપણા ત્યાં ભોજન કરવાના છે, તો તું તૈયારી કર. એટલે બંને જણ લાગી જાય છે, જુદા જુદા સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે અને ઘરની અંદર સુંદર રંગોળી બનાવી દે છે, બાજળ તૈયાર કરે છે, થાળી વાડકા બધું તૈયાર કરે છે. એટલામાં તો ગુરુ મહારાજ પેલા બ્રાહ્મણને લઈ અને શિષ્યો સાથે આવે છે. સાયમદેવ પોતાની પત્ની સાથે ગુરુ મહારાજની ષોડોપચાર પૂજા કરે છે, એમના ચરણ ધોવે છે અને એમના ચરણ ધોઈ અને જળ પોતે પણ લે છે. પેલો બ્રાહ્મણ છે એને પણ થોડું જળ આપે છે અને ખુશ થઈ જાય છે. અને ત્યાર પછી અલગ અલગ મિષ્ઠાન જે બનાવેલા હોય છે અને દહીં વડા એ વગેરે બનાવી અને ગુરુ મહારાજને ભોજન કરે છે. સાથે શિષ્યો અને પેલો બ્રાહ્મણ પણ આ ભોજન કરે છે. બધા જ સંતૃપ્ત થઈ જાય છે, એટલે બધા ખુશ થઈ જાય છે. ત્યારે ગુરુ મહારાજ સાયમદેવને આશીર્વાદ આપે છે કે સાયમદેવ, તે મારી જે સેવા કરી એનાથી હું ખૂબ સંતુષ્ટ થયો છું. તારા ત્યાં અખંડ લક્ષ્મી હંમેશા રહેશે, તારા પરિવારની કીર્તિ હંમેશા વધ્યા કરશે અને પુત્ર ને પૌત્ર એનું સુખ તને હંમેશા તારા પરિવારને મળશે અને તારી આવતી પેઢી પણ અમારા શિષ્ય થશે, એમ કહી અને એને આશીર્વાદ આપે છે. અને કહે છે કે ભવિષ્યમાં જ્યારે અમે ગાણકાપુર આવીશું ત્યારે તું અમારો શિષ્ય બનીને ગાણકાપુર આવીશ અને ફરીથી આપણું ત્યાં મિલન થશે. આ બાજુ જે પેલો બ્રાહ્મણ છે એ બ્રાહ્મણની બધી જ વ્યથા અને પીડા આ ભોજન કર્યા પછી ગુરુ મહારાજની દ્રષ્ટિ એની ઉપર પડવાથી, કાં તો ગુરુ મહારાજની દ્રષ્ટિ જે ભોજન ઉપર પડી એ ભોજન અમૃત સમાન બની ગયું. જે એનું દુશ્મન હતું એ
એના પાસે પોષણ સમાન બની ગયું અને એ ભોજન લેવાથી એની પીડા સદંતર દૂર થઈ ગઈ. આ સાયુદેવ, એટલે સાયુદેવની જે વાત કરીએ છીએ એ સાયુદેવ પછીથી જ્યારે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ ગાણકાપુર હોય છે ત્યારે એ સાયુદેવ પોતાની નોકરીને બધું છોડી અને ગાણકાપુર આવે છે અને ગુરુ મહારાજની સેવા કરે છે. એ સાયુદેવની 5મી પેઢી, એટલે એમના દીકરાના 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 દીકરા તરીકે ગંગાધર સરસ્વતી, એનું નામ સરસ્વતી, એના પિતાજીનું નામ ગંગાધર. એ સરસ્વતીનો જન્મ થાય છે અને 5મી પેઢીએ સરસ્વતી ગંગાધર એ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ અને શ્રીપાદ શ્રી વલ્લભ એમની લીલાઓનું ગાન કરતું, દત્ત મહારાજની લીલાઓનું ગાન કરતું એક ગ્રંથની જે રચના કરે છે. એ ગ્રંથ એટલે ગુરુચરિત્ર. સાયુદેવની 5મી પેઢીએ સરસ્વતી ગંગાધરે આ ગ્રંથની રચના કરી, એ ગુરુચરિત્ર. આપણે જ્યારે આ ગુરુચરિત્રની વાત કરીએ છીએ ત્યારે એક વાત નોંધવાની ઈચ્છા થાય કે પરમ પૂજ્ય બાપજીએ જે ગુરુલીલામૃતની રચના કરી એમાં જે કર્મકાંડ છે એ ગુરુચરિત્રને આધારિત છે. અને એની અંદર તો પાછું બાપજીએ જેમ આગળ મેં વાત કરી કે બાપજીએ ઘણી બધી બીજી પણ વાતો, બીજા દ્રષ્ટાંત, બીજી કથાઓ ઉમેરી અને આપણે સહેલાઈથી સમજ પડે એટલા માટેની રચના કરી છે. આ ગુરુચરિત્રની વાત એટલા માટે કરું કે પૂજ્ય બાપજી જ્યારે નાના હતા, 8 વર્ષના હતા, ત્યારે એમના મામાનો પત્ર આવ્યો રૂકમાંબા મા પર કે હવે આ બાળકોને જનોઈ આપવાની છે, એટલે જનોઈ આપવા માટે તમે લઈને આવો. અને રૂકમાંબા મા આ બંને ભાઈઓને લઈ અને દેવળે ગયા. દેવળે જઈ અને ત્યાં ગુરુ મહારાજને પૂજ્ય રંગવદૂત મહારાજ જે બાળ અવસ્થામાં છે એમને જનોઈ આપી. ત્યાંથી વાડી ગયા. વાડીમાં વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને એમને દર્શન થયા અને ત્યાર પછી જ્યારે ત્યાં રોકાયા હતા એ વખતે આટલી નાની ઉંમરે પૂજ્ય બાપજીના સ્વપ્નમાં કોઈ સાધુ આવ્યા, કોઈ સંત આવ્યા, સફેદ વસ્ત્ર કે છે પહેરેલા હતા. એમણે આવી અને બાપજીના પીઠ ઉપર હાથ ફેરવ્યો અને એમ કહ્યું કે પોથી વાંચ. બાપજીને તો ખબર જ નહીં કે આ પોથી એટલે શું, અને તો નાનું બાળક. પછી ઘણી વખત એમને એક ને એક વાતનો ભાસ થયા કરે કે પોથી વાંચ, પોથી વાંચ. રૂકમાંબા મા અને બાપજીને એ બધા તો પછી ગોધરા આવી ગયા. થોડો સમય પત્યો થયો હશે ત્યારે બાપજીના મામા, મોગે મામા કહેવાય, એ મામા એકાદ વખત ગોધરા આવ્યા અને રોજ પૂજા પાઠ કરે ત્યારે એક ગ્રંથનું વાંચન કરે. 2-4 દિવસ વીત્યા હશે ત્યારે મોગે મામાએ રૂકમાંબા માને કહ્યું કે હું આજે રોજ વાંચન કરું છું ગ્રંથ, એ ગ્રંથ એટલે પોથી. આ પોથી મારી ઈચ્છા એવી છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે કોઈક એવી વ્યક્તિને આપો કે એની પવિત્રતાપૂર્વક એનું પઠન કરે અને એને સાચવે, એની પવિત્રતાથી એ સચવાવું જોઈએ. એટલે આ પોથી મારે આપવાની ઈચ્છા છે. રૂકમાંબાએ પૂછ્યું કે આ પોથી એ શું છે? ત્યાં બાપજી પણ હાજર હતા. ત્યારે મોગે મામાએ એમ કહ્યું કે આ પોથી એ ગુરુચરિત્ર છે. સરસ્વતી ગંગાધર લિખિત આ ગુરુચરિત્ર છે. રૂકમાંબાએ પૂછ્યું કે આ પોથી તારી પાસે આવી ક્યાંથી? ત્યારે મામાએ એમ કહ્યું કે મામાને દીકરીઓ જ હતી, દીકરો નહોતો, પુત્ર નહોતો. અને એ સમયે મામા શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા જતા. એકાદ વખત જઈ અને એમણે સાંઈ બાબા આગળ પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી કે મારે પુત્ર રત્ન હોય તો સારું. ત્યારે એમ કહેવાય છે કે સાંઈ બાબાએ ઊભા થઈને અંદર ગયા અને રૂમમાંથી એક ગ્રંથ લાવીને આપ્યો અને એમ કહ્યું કે આનું વાંચન કરજે, આનું અનુષ્ઠાન કરજે અને રોજ 1 અધ્યાયનું તું વાંચન કરજે. એ ગ્રંથ, એ પોથી, એ આ ગુરુચરિત્ર.
અને આ મામાએ, મોઘે મામાએ જ્યારે આ ગુરુચરિત્રનું અનુષ્ઠાન કર્યું, રોજ એના એક અધ્યાયનું પણ પછી સતત એ અનુષ્ઠાન કરતા, રોજ વાંચન કરતા, એના કારણે એમના ત્યાં પુત્ર રત્ન થયો, એમને પુત્રની પ્રાપ્તિ થઈ. એ આ પોથી, અને પોથી એ જ ગુરુચરિત્ર. એટલે બાપજીને ખ્યાલ આવી ગયો કે મને જે સ્વપ્નમાં પોથી વાંચ કહે છે એ આ પોથી એટલે ગુરુચરિત્ર. અને ત્યારે બાપજીએ મામાને કહ્યું કે મામા, આ પોથી આપ અમારા ત્યાં મૂકી જાઓ, અમે એનું જતન કરીશું, પવિત્રતાપૂર્વક એને રાખીશું અને એનું વાંચન પણ કરીશું, એનું અનુષ્ઠાન કરીશું. એ પોથી એ આ ગુરુચરિત્ર. આગળની બીજી બધી વાતો આપણે કરતા જઈશું. હવે ઘણી બધી જે લીલાઓ આવે છે એ લીલાઓ બાપજીએ આ ગાણકાપુર અને એની આસપાસ જે બની એ લીલાઓનું આ વર્ણન કર્યું છે ગુરુચરિત્રમાં. આ બધા જ વર્ણનને આ લીલાઓ આવેલી છે એની વાત કરતા કરતા આપણે વળી પાછા આગળ વધીશું. આજે આટલી વાત, ફરી મળીશું ત્યારે બીજી વાત કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર, થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાખું બહુકૃત વેશ, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, સુણી હશે તે ખાશે માર, તપસી તત્વ